ધારીના ગોપાલ ગ્રામ ગામે સર્વરોગ નિદાન કેમ્પ. ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં 500થી વધારે દર્દીઓ દ્વારા લાભ લીધો. આંખ મોતિયાના ઓપરેશન માટે ગોંડલની શારદાબેન ઝાટકિયા હોસ્પિટલમાંથી તમામ ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં ઓપરેશન માટે સૌથી વધારે દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવેલ. ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે સર્વો નિદાન કેમ્પ યોજાયો. આ બાબતે આપ શું કહેશો? જી હા, શ્રી ગ્રામ વિકાસ મંડળ સંચાલિત શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલની અંદર આજે દંત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નેત્ર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દંત સારવાર કેમ્પની અંદર ચલાલાથી આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો તેમજ તેમનો સ્ટાફ પધારેલો હતો. અહીંયા આ સારવારમાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પણ આવેલા હતા, જેમાં 150થી પણ વધુ દર્દીઓની તપાસણી અને સારવાર કરવામાં આવી હતી. તેમજ ઘણાને અલગ અલગ પ્રકારના જે દાંતની સારવાર આપવામાં આવી હતી તે પણ અહીંયા જ ઉપલબ્ધ હતી. ત્યાં આ કેમ્પ છે એ ચલાલા આરોગ્ય કેન્દ્ર તથા શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના સહયોગથી યોજવામાં આવ્યો હતો. તેમજ નેત્ર કેમ્પ છે એ પણ શારદાબેન ઝાટકિયા ગોંડલ હોસ્પિટલ તેમજ મિલનભાઈ ઝાટકિયા તેમજ મિલેનિયમ કંપનીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું. નેત્ર કેમ્પની અંદર 350થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ગામના લોકો પણ હતા તેમજ બહાર ગામના જુદા જુદા ગામથી પણ લોકો પધારેલા હતા. આ કેમ્પની અંદર નિઃશુલ્ક સારવાર અને તપાસણી કરવામાં આવી હતી. 150 અંદાજિત 50થી પણ વધુ દર્દીઓ કે જે મોતિયાના પેશન્ટો હતા તેમની મોતિયા અર્થે મોતિયો ઉતારવા માટે સારવાર અર્થે આજે લઈ જવામાં આવશે અને એ લોકોને નિઃશુલ્ક મોતિયો તેમજ મણી પણ બેસાડી દેવામાં આવશે. આ જે બંને કેમ્પ છે એ કેમ્પનું સમગ્ર આયોજન અને સંચાલન શ્રી ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટીઓ જેમ કે પ્રતાપભાઈ ભાળા, ગોહિલ નંદલાલભાઈ, રાજેશભાઈ ઠુમર જેવા ટ્રસ્ટીઓ હાજર રહી અને ઘણી બધી ડૉક્ટરોની સાથે રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત કરેલી હતી. તેમજ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના આચાર્ય કે હું ત્રિવેણીબેન ચૌહાણ તેમજ અમારો સમગ્ર સ્ટાફ છે એમણે પણ ઘણી બધી દર્દીઓને સલાહ સૂચનો આપ્યા, દર્દીઓને મદદ કરી અને ડૉક્ટર સુધી પહોંચાડેલા હતા અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ છે એ સફળ થયો. તે માટે હું આ ઝાટકિયા પરિવાર મિલેનિયમ કંપની, દંત આરોગ્ય સમૂહ કેન્દ્ર તેમજ ગામ લોકો અને આજુબાજુના ગામના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ચલાલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને દાંત માટે તપાસ કરવામાં આવી તેમજ વધુ સારવાર માટે હોસ્પિટલે આવવાની સલાહ આપી. ગોપાલ ગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો. ત્યારે સમગ્ર આયોજન મિલેનિયમ કંપનીના માલિક મિલનભાઈ તેમજ મિલનબેન દ્વારા કરવામાં આવ્યું. સરજી, આપનું નામ શું છે? આજે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો? મારું નામ ડૉક્ટર રિતેશ સોલંકી છે. હું ચલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ ગોપાલ ગ્રામ ની ઓપી ઝાટકિયા સ્કૂલ ખાતે આપણે મહાદંત યજ્ઞનું આયોજન કરેલું છે અને આ કેમ્પમાં ગામના તમામ દર્દીઓને નિદાન અને સારવાર આપવામાં આવી છે અને ઓપી ઝાટકિયા સ્કૂલના તમામ શાળાના છોકરાઓને દાંતના વિવિધ રોગો વિશે, દાંતની જાળવણી વિશે અને દાંતને મોઢાના કેન્સર અને વ્યસન મુક્તિ માટે બધી માહિતી એમને આપવામાં આવી છે અને ડેન્ટલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે અને દાંતને માહિતી પૂરી પાડતા પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અહેવાલ બિપિન રાઠોડ, લોકાર્પણ.